નમસ્કાર દોસ્તો, ક્યારે એવું વિચાર્યું છે કે આટલી બધી મહેનત કરવા છતાં નિબંધમાં સારા માર્ક્સ કેમ નથી આવતા? તો ચાલો આજે આપણે ટીએટી, એચએસ મેન્સ જેવી પરીક્ષાઓમાં એક હાઈ સ્કોરિંગ નિબંધ લખવાની સિક્રેટ ફોર્મ્યુલાને સમજીએ. આ એ જ સવાલ છે જે લગભગ દરેક મહેનતુ ઉમેદવારને પરેશાન કરે છે. દિવસ-રાત વાંચ્યા પછી પણ નિબંધમાં સ્કોર કેમ અટકી જાય છે? વેલ, આનો જવાબ એક બહુ જ સામાન્ય પણ બહુ મોટી ભૂલમાં છુપાયેલો છે. હા, સૌથી મોટી ગેરસમજ એ જ છે કે જેટલા વધુ પાના ભરીશું એટલા વધુ માર્ક્સ મળશે. પણ હકીકત એ છે કે પરીક્ષક તમારા લખાણની લંબાઈ નહીં પણ એની ગુણવત્તા, એની ઊંડાઈ જુએ છે. ચાલો આ વાતને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. ચાલો 2 મિત્રોની વાત કરીએ, રાકેશ અને મહેશ. રાકેશે 5-5 પાનાનો નિબંધ લખ્યો, પણ એને મળ્યા માત્ર 7 માર્ક્સ. અને બીજી બાજુ મહેશે લખ્યા માત્ર 2.5 પાના, પણ એને મળ્યા સીધા ડબલ, એટલે કે 14 માર્ક્સ. આવું કેવી રીતે થયું? આખો ખેલ દ્રષ્ટિકોણનો છે. તો અહીંથી શરૂ થાય છે આપણો પહેલો વિભાગ, વિજેતા માનસિકતા. સફળ થવાનો પહેલો નિયમ છે પરીક્ષકની જેમ વિચારવાનું શરૂ કરો. ચાલો સમજીએ કે આનો મતલબ શું છે. મહેશને વધુ માર્ક્સ એટલા માટે મળ્યા કારણ કે એણે વિદ્યાર્થીની જેમ નહીં પણ એક શિક્ષકની જેમ વિચાર્યું. એના લખાણમાં વિચારોનો એક સ્પષ્ટ પ્રવાહ હતો, ચોકસાઈ હતી, અને આ એ જ ગુણ છે જે પરીક્ષકો એક સારા શિક્ષકમાં શોધી રહ્યા હોય છે. તો આવી સ્પષ્ટતા લાવવા માટે શું કરવું? એના માટે છે આપણો વિભાગ 2, નિબંધનો બ્લુપ્રિન્ટ. એકદમ સિમ્પલ પણ પાવરફુલ 3 ભાગનું માળખું. ચાલો એને જોઈએ. જુઓ, તમારા નિબંધને એક ઘરની જેમ સમજો. સૌથી પહેલાં આવે પ્રસ્તાવના, જે ઘરનું આકર્ષક પ્રવેશદ્વાર છે. પછી આવે મધ્યભાગ, જે આખા નિબંધનું હૃદય છે. અને છેલ્લે આવે ઉપસંહાર, જે તમારી અંતિમ અને યાદગાર છાપ છોડી જાય છે. તમારી પ્રસ્તાવના એવી હોવી જોઈએ કે જે વાંચતાની સાથે જ પરીક્ષકને લાગે કે વાહ, આ ઉમેદવારમાં કંઈક વાત છે. જૂની ઘસાયેલી પંક્તિઓ છોડો. એના બદલે સ્વામી વિવેકાનંદ કે મહાત્મા ગાંધી જેવા મહાન વિચારકોના કોઈ શક્તિશાળી અવતરણથી શરૂઆત કરો. આનાથી તમારું લખાણ ભીડમાંથી અલગ તરી આવશે. હવે વાત કરીએ નિબંધના હૃદયની, એટલે કે મધ્યભાગની. અહીં દરેક ફકરામાં એક નવો વિચાર લો અને એને વાસ્તવિક જીવનના ઉદાહરણોથી સમજાવો. અને હા, એક પ્રો ટિપ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જેવી નવી બાબતોનો ઉલ્લેખ જરૂર કરો. આ બતાવશે કે તમે એક જાગૃત અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષક છો. ઉપસંહાર તરફ જતા પહેલા આ એક વાક્ય મગજમાં બરાબર બેસાડી લો. એક આદર્શ શિક્ષક ક્યારેય માત્ર સમસ્યાઓ ગણાવતો નથી, એ ઉકેલ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તમારો નિબંધ હંમેશા સકારાત્મક અને સમાધાનકારી હોવો જોઈએ. યાદ રાખો, ઉપસંહાર એટલે માત્ર નિબંધનો અંત નહીં, પણ તમારી છાપ છોડવાની છેલ્લી તક. અહીં આખા નિબંધનો સારાંશ આપી એક વ્યવહારુ ઉકેલ સૂચવો અને એક આશાવાદી દૃષ્ટિકોણ સાથે વાત પૂરી કરો. તો નિબંધનું માળખું તૈયાર છે. હવે આવે છે વિભાગ 3, ભાષાની શક્તિ. ચાલો આપણા લખાણને વધુ ધારદાર બનાવીએ. અહીં એક નાનકડી પણ જબરદસ્ત ટ્રીક છે. સાચા શબ્દોનો ઉપયોગ આખી ગેમ બદલી શકે છે. ખૂબ જને બદલે અત્યંત વાપરી જુઓ. પ્રેક્ટિસને બદલે મહાવરો કહી જુઓ. આવા સમૃદ્ધ શબ્દો તમારા લખાણનું વજન તરત જ વધારી દે છે અને ભાષા પરની તમારી પકડ દર્શાવે છે. અને હવે અમુક એવા નિયમો જેનું પાલન કરવું જ પડશે. આમાં કોઈ બાંધછોડ ન ચાલે. જોડણીમાં એક પણ ભૂલ નહીં, એકદમ સુવાચ્ય અક્ષરો, અને હા, શબ્દ મર્યાદાનું ખાસ ધ્યાન રાખો. આ નાની નાની બાબતો પરીક્ષકના મન પર બહુ મોટી અને સકારાત્મક અસર કરે છે. તો આપણે માળખું સમજ્યા, ભાષાની શક્તિ પણ જાણી, પણ આ બધું પરિણામમાં કેવી રીતે ફેરવાશે? એનો જવાબ છે આપણા છેલ્લા વિભાગમાં, વિભાગ 4, નિપુણતાનો માર્ગ. યાદ રાખજો, મહાવરો જ સફળતાની ચાવી છે. એક વાત સ્પષ્ટપણે સમજી લો, આ કોઈ જાદુ નથી. આ કૌશલ્ય શીખવા માટે સમય, ધીરજ અને સતત પ્રયત્નોની જરૂર પડશે. પણ સારી વાત એ છે કે સાચી દિશામાં કરેલો મહાવરો તમને ધાર્યું પરિણામ ચોક્કસ અપાવશે. તો દરરોજ શું કરવાનું છે? બહુ જ સિમ્પલ. બસ આ 4 સ્ટેપ્સ ફોલો કરો. રોજ એક નવો વિષય લો, લખો અને પછી જાતે જ એને તપાસો. પોતાની જાતને પૂછો, શું મારા વિચારો સ્પષ્ટ છે? શું જોડણી સાચી છે? આ સ્વમૂલ્યાંકન જ સુધારાનો સૌથી ઝડપી રસ્તો છે. અને હા, આ બધી મહેનત ખાલી પરીક્ષામાં માર્ક્સ મેળવવા માટે નથી. આ પ્રક્રિયા તમારા વિચારોને એટલા સ્પષ્ટ અને સચોટ બનાવશે
જે એક ઉત્તમ શિક્ષક બનવા માટેની પહેલી અને સૌથી જરૂરી શરત છે. તો છેલ્લે જ્યારે તમે પરીક્ષામાં નિબંધ લખો ત્યારે પોતાની જાતને આ એક સવાલ જરૂર પૂછજો. શું મારો નિબંધ માત્ર શબ્દોનો ઢગલો છે કે પછી એ મારામાં રહેલા એક સક્ષમ શિક્ષકની ઓળખ છે? કારણ કે યાદ રાખજો, પરીક્ષક તમારા શબ્દોમાં તમારા વ્યક્તિત્વને અને તમારા ભવિષ્યને શોધી રહ્યા છે. તેમને નિરાશ ન કરતા.